મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીકી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે અંધકાર વિશેની વાતો આપણે જોતા આવેલા અને અંધકારને લાક્ષણિક રીતે કેવી રીતે બાઇબલમાં ઉપયોગ કર્યો છે, એની લાક્ષણિક રીતે કઈ બાબતો સાથે એનું લાગુકરણ કર્યું છે. ઈશ્વરનું મહાદંપ્ય બતાવવા, પ્રભુની પવિત્રતા બતાવવા, પ્રભુની હાજરી બતાવવા અંધકારનો ઉપયોગ કરેલો છે. પહેલી વાત, નિર્ગમનનું પુસ્તક 20મો અધ્યાય 18થી 21 વચનમાં દેવના પર્વત પર ઈશ્વરની હાજરીનો અનુભવ થયો, ઈશ્વરની હાજરી આવી, ઉપસ્થિત થયા. ત્યારે કહે છે કે ગર્જના, વીજળીઓ અને રણશિંગડાનો અવાજ આવ્યો. મૂસાએ લોકોને કહ્યું કે બીસો નહીં, કેમ કે લોકો ગભરાઈ ગયેલા. મૂસાએ લોકોને કહ્યું કે બીસો નહીં, ગભરાશો નહીં, દૂર ઊભા રહો અને દૂર ઊભા રહીને ઈશ્વરની પવિત્રતા નિહાળો. લોકો દૂર ઊભા રહ્યા અને એ ઘોર અંધકારમાં ઈશ્વર હતા અને તેની પાસે મૂસા હતો. એટલે કે ઈશ્વરનું મહાદંપ્ય બતાવવા, પ્રભુની પવિત્રતા બતાવવા અંધકારનો ઉપયોગ કરેલો છે. ઘોર અંધકારમાં ઈશ્વરની હાજરી બતાવવામાં આવેલી છે. બીજી વાત, બીજો સમુએલ 22મો અધ્યાય 10મું વચન, દાઉદના સમયમાં પ્રભુએ તેને ઉત્તર આપ્યો ત્યારે તે આકાશોને નમાવીને નીચે ઉતર્યો, તેના પગ તળે ઘોર અંધકાર હતો, તેણે અંધકારનું આવરણ બનાવ્યું. એટલે કે દાઉદને પણ પ્રભુએ દર્શન આપવા માટે, પોતાની પર્સનાલિટી બતાવવા માટે એ ઉતરી આવ્યા અને ઘોર અંધકાર હતો અને ઘોર અંધકાર મધ્યે પ્રભુએ પોતાની હાજરી ત્યાં બતાવેલી છે. ત્રીજી વાત, પહેલો રાજા 8 અને 12મું વચન, સુલેમાને પણ એવું જ કહ્યું કે યહોવાએ કહ્યું છે કે હું ગાઢ અંધકારમાં રહીશ. પ્રભુ કહે છે કે મારી હાજરી ક્યાં? તો કહે છે કે હું ગાઢ અંધકારમાં રહીશ. અને ગીતશાસ્ત્ર 97:2, મેઘો તથા અંધકાર તેની આસપાસ છે. મેઘ અને અંધકાર તેની આસપાસ છે. અને એ જ પ્રમાણે આ ઈશ્વરની મહાદંપ્ય બતાવવા માટે, ઈશ્વરની હાજરીને પવિત્રતા બતાવવા માટે ઘોર અંધકારનો ઉપયોગ કરેલો છે. અને એ જ પ્રમાણે ગૂઢ અને માર્મિક રહસ્ય બતાવવા માટે પણ અય્યુબનું પુસ્તક 28મા અધ્યાયમાં માણસે અંધકારની સીમા ઠરાવી છે. ગાઢ અંધકાર તથા મૃત્યુ છાયાના પથ્થરો છેક છેડા સુધી શોધી કાઢે છે. માણસ એ પોતાના અંધકારની સીમા ઠરાવે છે. ગાઢ અંધકાર તથા મૃત્યુ છાયાના પથ્થરો છેક છેડા સુધી શોધી કાઢે છે. એટલે ગૂઢ રહસ્ય અને માર્મિક બાબતો શોધવા બતાવવા પણ અંધકારનો ઉપયોગ કરવામાં આવેલો છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.